હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. અમે આવી ગયા છીએ આણંદ. ક્યારના આવી ગયા અમે. તો આજે હું તમને મળાવું મારા પપ્પાને. મારા પપ્પાને કેટલા ઓપરેશન છે, એમને શું પ્રોબ્લેમ છે શરીરમાં, એ બધાને તમને મળાવું. ચલો સ્ટાર્ટ કરીએ થોડી વારમાં. કેટલા ઓપરેશન કરાયો? કેટલા ગણાયા તમે? આપણે 17 ઓપરેશન જેવું થયું. 17 ઓપરેશન. કિંજલ, કેટલું પહેલું કયું હતું? કાનનું. પહેલું કાનનું. કાનથી શરૂઆત થઈ એટલે આખા બધા અંગોના ઓપરેશન થઈ ગયા. ઓપન હાર્ટ સર્જરી સાથે. ઓપન હાર્ટ સર્જરી સાથે. ઓપન હાર્ટ સર્જરી ક્યારે કરાય? 2011. એટલે આપણે પહેલાથી સ્ટાર્ટ કરો. પહેલા કાનનું કરાયું. પહેલા કાનનું કરાયું, પછી નાકનું ઓપરેશન કર્યું, હા, પછી એપેન્ડિક્સ કરાયું. એના પછી કરાયું મસાનું ઓપરેશન કરાયું, એના પછી ઓપન હાર્ટ સર્જરી. ઓપન હાર્ટ સર્જરી કઈ સાલમાં કરાય? 2011. અહીંયા ક્યાંક અમદાવાદ તો કઈ જગ્યાએ? મહાગુજરાત નડિયાદ. એટલે એ વખતે બધા ડોક્ટરોએ ના પાડી દીધી હતી. ઘણા ખરા આપણે તમે ફર્યા હતા બધા ડોક્ટરો. 10 જગ્યાએ બતાવ્યું હતું. યુએન મહેતામાં બી ના પાડી દીધી હતી. યુએન મહેતામાં બતાવ્યું હતું, રાજસ્થાન હોસ્પિટલમાં બતાવ્યું, રાજસ્થાન હોસ્પિટલમાં બી ના પાડી. એલજીમાં બતાવ્યું હતું, એપોલોમાં નતા જવાનું હતું પણ નતા ગયા. છેલ્લા નડિયાદમાં મહાગુજરાતમાં ડોક્ટર એ ના પાડે. અને કેટલા વર્ષનું એને કીધું હતું કે 5 ઓપરેશન કર્યા ભાઈ? કેટલા વર્ષ? 5 વર્ષ. 2011 થી 2016 સુધી ગણો. 2024 થઈ. ઓલમોસ્ટ 14 વર્ષ જેવું થઈ ગયું. 14 વર્ષ, હા, 14મું ચાલુ હતું. આ પેલું ઉત્તમ ઉદાહરણ કેવાય કે રામ રાખે અને કોણ ચાકે. બરોબર. એ કરાયા પછી એ તકલીફો ઓછી ના થઈ, છેવટે પછી પગની ચાલુ થઈ. એ સર્જરી કર્યા પછી એના પછી પગની ચાલુ. 2015 પગમાં કેટલા ઓપરેશન? પગમાં 11 ઓપરેશન. 11 ઓપરેશન. અને એક આ ડાબો પગ જો આ કટ કરેલો છે, આ કાપી નાખ્યું. એ પગમાં 8 ઓપરેશન. આમાં 3. એટલે તકલીફો બંધ થવાનું નામ છે. એટલે મોતિયા હમણાં કરાયો નહીં, અઠવાડિયું જેવું થયું. મોતિયાનું ઓપરેશન કરાયું અઠવાડિયા પહેલા. 2 આપવાનું વાર આપે. એટલે આપણે 17 ઓપરેશન કરાયા પછી એ માણસ આટલા મજબૂત રહેતા જ આપણે એકાદ ઓપરેશનમાં આપણે થાકી જતા હોઈએ કે યારો શું થઈ ગયું એમ. એટલે આપણને તો કોઈ તકલીફ થાય એટલે અમને જોઈ લેવાના કે ના ભાઈ હજુ આ અડીખમ છે, એટલે આપણે કઈ બીવાની જરૂર થતી નહીં. જો આ પગ જે અત્યારે આર્ટિફિશિયલ કરાયેલા છે, આ ક્યાંથી લીધો તો? ઉદયપુર થી નારાયણ સેવા સંસ્થા. એટલે એ કઈ રીતનું છે? આ બધાના કેમ ના ફ્રીમાં આપે છે? બધાને ફ્રીમાં પગ આપે, દરેક દિવ્યાંગોને. ત્યાં માપ આપી આવવાનું. ઉદયપુર કઈ જગ્યાએ? ઉદયપુર બડી. અને સેવાનું નામ નારાયણ સેવા સંસ્થા. એટલે જરૂર હોય તો ત્યાં જવું. ના ક્યાંથી લીધો? એ ખેરાલુ થી. સંસ્થાથી જ આપે. એ સંસ્થાનું નામ નહીં ખબર મને. ખેરાલુમાં બી અવેલેબલ છે. આમાં ફરક એટલો કે મૂવેબલ છે આપણે. અને વજન કેટલું હોય? 7 કિલો બંનેનું. પેલાનું જ ખાલી. આનું 7, ના કેટલા? 3.5-4 કિલો નો આ છે. હવે આ ચાલવામાં તકલીફ નહીં પડતી હોય વજન વધારે? એમાં તકલીફ પડે, આમાં નહીં પડતી. આનો મેન્યુઅલી તમારે બેસો એટલે પેલું એ કરવું. હા, લોક ખોલવાનો, એ ઓટોમેટિક થાય. અચ્છા, આ લોક ખોલવાનું. બરોબર. આપડા ઓપરેશન કરાયા 7-8 ઓપરેશન. પેલું કઈ રીતના આપણને ખબર પડી કે આમાં શું થઈ રહ્યું હતું? તમને તકલીફ શું થતી હતી? ચલાતું નતું, બ્લોકેજ આવી જાય એટલે ઓર્થોપેડિક ને બધાને બતાવ્યા પણ ખબર ના પડે કોઈને. પછી ડોક્ટર એવું કહે કમરમાં ઓપરેશન કરવું પડશે, નસ દબાઈ.
પછી વિન્સ હોસ્પિટલ નું એક ભાઈએ એડ્રેસ આપ્યું ત્યાં બતાવ્યું બરોડા. ત્યાં ખબર પડી કે નસો બ્લોક છે, 8 નસો બ્લોક હતી જમણા પગની. એન્જિયોગ્રાફી કર્યા પછી ખબર પડી હતી કે 8 નસો બ્લોક છે. પછી ઓપરેશન કર્યું, બાયપાસ કરી દેવાનું. ઓપરેશન વિન્સમાં કરાવ્યું? વિન્સમાં કરાવ્યું હતું. પહેલું ઓપરેશન 200 ટાંકાનું. એ આડા પગમાં? હા, જમણા પગમાં. જે હજુ કન્ટિન્યુ એમના એમ જ છે અને પછી એને ખોલવો પડ્યો? એને બીજી 2 વખત ખોલ્યો ને. 3 વખત ના, અઠવાડિયામાં બીજી વખત ખોલ્યો તો પછી 4-5 વર્ષ પછી ખોલ્યો. 2021માં કે 21માં ખોલ્યો. એ ક્યાં વિન્સમાં જ કે? ના, અહીં ગુજરાત, મહાગુજરાત. ડોક્ટર બિરજુ શાહ. ખાલી એક જ ઓપરેશન વિન્સમાં કર્યું હતું. પહેલું ઓપરેશન વિન્સનું હતું. ફેલ જેવું ફેલ જ કહ્યું ને. એમાં જ ફરી મહિનામાં ખોલવું પડ્યું. અને આ પગમાં પછી કઈ રીતના બ્લોકેજ ને બધું ખબર પડી? પછી તો આમાં જે દુખાવો ચાલુ થયો એટલે પછી આમાં એન્જિયોગ્રાફી કરાવી. એન્જિયોગ્રાફી ખબર પડી કે આ પગમાં બ્લોકેજ ચાલુ થઈ ગયું. હવે આનું જે ઓપરેશન જે કરાય, 8 ઓપરેશન થયા ને એ કઈ કઈ જગ્યાએ? બધા નવ ગુજરાતમાં જ મહાગુજરાતમાં બધા. શરૂઆતમાં ડોક્ટરે કીધું હતું કે થોડું કાપવું પડશે, પણ એ વખતે આપણે થઈ ગયું હતું કમ્પ્લીટ, એટલે કમ્પ્લીટ થઈ ગયું એટલે ના કાપ્યો. પછી છેવટે થોડું ધીમે ધીમે ઉપર આવતું થયું, એમાં કાપવો પડ્યો. બહુ તકલીફ પડે, અંગો છૂટું થઈ જાય શરીર. અત્યારે દુખાવો કેવું કઈ થાય? દુખાવો થાય ને 2 પગમાં ચાલુ. 2 પગમાં ચાલુ. દવા ને બધું ચાલુ. દવાઓ કેટલી ગયો દિવસથી 17 ગોળી ગળવી પડે સવાર સાંજ બધી. ટોટલ 17-18 જેવી હશે. અમુક વાર ઊંઘની ગોળીઓ લેવી પડે. ઊંઘની ગોળી તો અસર જ નહીં કરતી મને. સીધી 5-6 ગોળી લઉં તો જ અસર કરે, બાકી ઊંઘની ગોળી કોઈ અસર નહીં કરતી. આટલી બધી ગોળી એમના દિવસની લેવી પડે. 8 થી લઈને મિની મેડિકલ અંગો. કેટલાની મહિનાની આપણે ગોળીઓ કેટલાની થઈ જશે? 5-6 હજાર રૂપિયાની. 5-6 હજારની ગોળીઓ. એટલી દવાઓ થાય એક મહિનાની. દવા એટલી થાય, હેરાને એટલું થવાનું. ઊંઘાઈ ના આવે. આખો દિવસ નીકાળો કઈ? બસ રૂટીન શું હોય? નહીં જઈને ફરવા નીકળી જવાનું તૈયાર થઈને. દર્શન કરો, મંદિરે બેસીએ, બીજે બધે ટાઈમ પાસ કરવાનો. તમે ત્યાં કરી પેલી ઇલેક્ટ્રિક વ્હીકલ બી આવી છે ને? હા, ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલ મળી જાય. ચલાવો છો ને? ફાવે છે? હા, ફાવે. તમે એક્ટિવા લઈને જાઓ છો એટલે એક્ટિવા ચલાવું, એ ચલાવું, બે ચલાવું. આ પગની એક્ચ્યુઅલ વેલ્યુ કેટલી હશે જે સંસ્થા આપણને ફ્રીમાં આપે છે? 1.5 લાખ રૂપિયા. જર્મન પગ કેવાય? જર્મન સિસ્ટમ નો આવે પણ 1.5 લાખ રૂપિયાનો આવે છે પગ. બજાર કિંમત 1.5 લાખ રૂપિયા. એની કોઈ ખબર નહીં, હશે 25-30 હજાર રૂપિયા ખરા. એને 20-25 હજાર તો ખરા જ એને. આટલી બધી તકલીફ છતાં તમે સંઘર્ષ કરી રહ્યા છો, બરોબર? તો અમારા વ્યુઅર્સ ને શું કહેવા માંગશો તમે? તકલીફો ગમે એટલી આવે પણ હિંમત નહીં હારવાની. એમ સ્ટ્રોંગ રહેવું પડે. હારી જાવ તો કશું નહીં. હારી જાવ તો કશું છે નહીં.